નમસ્કાર. આજે આપણે વાત કરશું જયંતિભાઈ ગાલા, જે જીવદયા પ્રેમી છે. જયંતિભાઈ લગભગ 35 વર્ષથી દહીસરમાં રોજ વહેલી સવારે ઉઠવાનું, કૂતરાઓ માટે બિસ્કિટ લેવા સાથે દૂધ લેવું, પછી દૂધ જ્યાં પણ કૂતરાને પીવડાવવાનું હોય એની સાથે જે પણ વાટકા હોય એ લેવા, એ રીતે આખો ઝોલા બે ભરીને રોજ વહેલી સવારે લગભગ સવારે 3 થી 4 વાગે નીકળી જાય છે. દહીસરમાં અનેક અલગ અલગ જગ્યાઓ પર આનંદનગર છે, પછી રાવલપાડા, અહીં જે એસવી રોડ ઉપર, રેલવે સ્ટેશનની આજુબાજુ અનેક વિસ્તારોમાં જીવદયાનું કાર્ય કરે છે. એ બહુ દિલથી જીવદયાનું કામ કરે છે. એમને કૂતરાઓ પ્રત્યે ખૂબ લાગણી. એમને જોઈને કૂતરાઓ તો લટુડિયા પટુડિયા થઈને એના ઉપર ચડી જાય એ પ્રકારનું એમના ઉપર પ્રેમ વરસાવતા હોય છે. કૂતરા એને આવવાની આતુરતાની વાટ જોતા હોય. એમની જયંતિભાઈની આમ દેખાય કે જયંતિભાઈ આવી રહ્યા છે દૂરથી, તો કૂતરા દોડીને એમની પાસે પહોંચી જાય છે. આ જયંતિભાઈ અત્યારે પાલીતાણા ગયા હતા, ત્યાં પણ જીવદયાનું કાર્ય કરીને આવ્યા છે. તો એમની નાની નાની ઝલકો છે એ હું તમને આ વિડીયો મારફતે બતાડીશ. હું વિપુલ ચાપસી છેડા એમના વિડીયો છે એ બધા એડિટિંગ કર્યા છે, જોઈન્ટ કર્યા છે. ને આજે આપણે જીવદયા વિશે થોડુંક સમજશું. જીવદયા એ એક એવો ભાવ છે જે માનવીને માનવી બનાવે છે. જીવ એટલે સમસ્ત પ્રાણી માત્ર, અને દયા એટલે કરુણા, અનુકંપા તથા સ્નેહ. આમ જીવદયા એટલે દરેક જીવ પ્રત્યે દયાનો ભાવ રાખવો, તેને દુઃખ ન પહોંચાડવું, અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તેનું રક્ષણ કરવું. ભારતીય સંસ્કૃતિમાં ખાસ કરીને જૈન ધર્મ અને હિન્દુ ધર્મમાં જીવદયા અને અહિંસાને સૌથી ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું હતું કે અહિંસા પરમો ધર્મ, અહિંસા જ સૌથી મોટો ધર્મ છે. જીવદયા એ અહિંસાનો મૂળ છે. એ માત્ર મોટા પશુ પંખીઓ પ્રત્યે જ નહીં, પણ કીડી, માખી, મચ્છર જેવા નાનામાં નાના જીવ પ્રત્યે પણ દયાની લાગણી રાખવાનું શીખવે છે. આજના આધુનિક યુગમાં જીવદયાનું મહત્ત્વ વધી ગયું છે. એક તરફ ઔદ્યોગિકરણ અને શહેરીકરણને કારણે પ્રાણીઓના રહેઠાણ નાશ પામી રહ્યા છે, તો બીજી તરફ માંસાહાર પ્રાણીઓ પર અત્યાચાર, પ્રયોગશાળાઓમાં તેમનો દુરુપયોગ, આ બધું જીવદયાની વિરુદ્ધ જાય છે. આવા સમયે જીવદયા એ માત્ર એક ભાવ નથી રહી, પણ એક જરૂરી કર્તવ્ય બની ગઈ છે. જીવદયાને કેવી રીતે વ્યક્ત કરી શકાય એ આપણે અહીં સમજીશું. શાકાહારી જીવન અપનાવીને, કારણ કે માંસ માટે પશુઓની હત્યા જીવદયાનો મોટો વિરોધ છે. રસ્તા પર ભટકતા કૂતરા બિલાડીને ખોરાક આપવો, પાણી પીવડાવવું, પછી પક્ષીઓ માટે ચણ અને પાણીના કુંડા મૂકવા, અને ઘાયલ પશુ પંખી જોવા મળે તો તેની સારવાર માટે પશુ ચિકિત્સાલયમાં લઈ જવા કે મદદ કરવી, કે ફોન કરીને ડૉક્ટરને બોલાવીને ત્યાં સારવાર કરાવવી, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીને પર્યાવરણ અને જીવસૃષ્ટિનું રક્ષણ કરવું, બાળકો અને યુવાનોમાં જીવદયાનો ભાવ જગાડવો, તેમને સમજાવવું કે દરેક જીવમાં પરમાત્માનો વાસ છે. જીવદયા એ માત્ર પશુ પંખીઓ પ્રત્યેની દયા જ નથી, પણ પોતાના મનને હિંસાથી મુક્ત રાખવાની પ્રક્રિયા છે. જ્યારે આપણે કોઈ જીવને દુઃખ આપીએ છીએ ત્યારે આપણું પોતાનું મન પણ દુઃખી થાય છે. ઉલટું જીવદયા કરીએ ત્યારે આંતરિક શાંતિ અને આનંદની અનુભૂતિ થાય છે. છેલ્લે એક નાનકડી વાત. એક વખત મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે માનવ
સભ્યતાનું માપ એ છે કે તે પોતાનાથી નબળા પ્રાણીઓ સાથે કેવું વર્તન કરે છે. આવો આપણે સૌ જીવદયાને પોતાના જીવનનો અભિન્ન ભાગ બનાવીએ, કારણ કે જ્યાં જીવદયા છે ત્યાં જ સાચો ધર્મ છે, સાચી માનવતા છે અને સાચું સુખ છે. જય જીવદયા. અને એક બીજી વાત કરીશ, માનવ સેવા. માનવ સેવામાં એવું છે કે આ ધરતી ઉપર જે પણ મનુષ્ય જન્મ લે છે એ 3 ભાગોમાં વહેંચાયેલો છે: અમીર, ગરીબ અને મધ્યમ વર્ગ. અમીર બનવા માટે બુદ્ધિનો પણ બહુ મહત્વ રહે છે. બુદ્ધિ હોય તો આપણે ધન કમાવી શકીએ, અને સંપત્તિ કોઈ બાપ દાદાની હોય અથવા કોઈ આપણે કોઈ પણ બિઝનેસમાં ધંધો કરીને પણ ધન કમાવી શકાય છે. પણ હવે આજનો યુગ એવો થઈ ગયો છે કે હવે બુદ્ધિ વગર ધંધો નથી મળતું. ધંધા વ્યવસાય અત્યારે બહુ ટફ થઈ ગયા છે ઓનલાઈનના જમાનામાં. હવે જે ભણેલો ગણેલો હોય એને સારા પગાર મળે છે, સારી સેલેરી મળે છે, અને જે ભણ્યો નથી એને પગાર ધોરણ મજૂરી રૂપે મળતા હોય મેક્સિમમ 15,000ની આજુબાજુ, અને ભણેલો હોય એને 3-4 ગણા, સમજ્યા, લાખ, 50,000, 2 લાખ એવા પગાર મળતા હોય છે. પણ હવે આપણે વાત કરશું માનવ સેવા, એટલે નાના વ્યક્તિ જે બુદ્ધિ નથી આપી ભગવાને, પણ જે ધનવાન છે, ભણેલો છે, બુદ્ધિશાળી છે, એને પણ એટલું જ ખાવા પીવાનું જોઈએ. અને જે બુદ્ધિ ન હોય અને ઓછું ભણ્યો હોય અને સામાન્ય જીવન જીવતો એના પરિવારને પણ એટલું જ ખાવા પીવાનું, દવા, આ તે શિક્ષણ બધેની જરૂર પડતી હોય છે. હવે આ જે સામાન્ય માણસ હોય છે ને, જે ઓછો ભણેલો, એને પગાર ધોરણ ઓછું મળતું હોય છે, મેક્સિમમ 15,000ની આજુબાજુ મળતું હોય છે. હવે એમાં આ સામાજિક વ્યક્તિ છે, એટલે લગ્ન હોય, જન્મ, મરણ, એવા અનેક પ્રસંગો સમાજમાં આવતા હોય, એટલે ક્યારેક છૂટી રાખતા હોય, ખાડો કરતા હોય, તો એના પણ પગાર કાપી લેવામાં આવે છે. એટલે હવે જે નાના માણસનો જે ગણિત હોય 15,000માં મહિનો ચલાવો, એમાં 2-4 ખાડા કપાઈ ગયા અને હાથમાં આવીને શું આવે, બિચારો શું કરે? હવે પછી એને મજબૂરીમાં લેવું પડે. પછી એ નબળો માણસ હોય એ સમાજની સંસ્થાઓમાં હાથ લંબાવીને મદદ મેળવીને પોતાનું જીવન, પરિવારને ગુજારો કરતો હોય છે. હવે જે એને નોકરી ઉપર રાખે છે ને, એમાં અનેક લોકોને જોવા મળે છે કે એ લોકો માણસોનો પગાર આવી રીતે કાપી લેતા હોય, પણ એ દાન ધર્મ કરવા જતા હોય. ગૌશાળા હોય, દેરાસરોમાં હોય, મંદિરોમાં હોય, આવું એવું દાન પૂર્ણ ખૂબ કરતા. પણ એમને સમજવું જોઈએ કે સૌથી મોટો ભગવાન તો તમારા સાથે જે કામ કરતો માણસ છે ને, એ જીવતો જાગતો ભગવાન છે. આપણે ભગવાનને જોયા નથી, પણ ભગવાન રૂપિયા તમારી સાથે કામ કરતો હોય તો એના પગાર કાપવો ન જોઈએ, જેથી કરીને એ પૈસાથી એના પરિવારને ભરણ પોષણ કરી શકે. બાકી કોઈને જાણી કરીને ખાડો કરવાને કોઈને મન થતું ન હોય. સુખ દુઃખ, બીમારી, સામાજિક પ્રસંગ આવે એટલે એ તો શેઠિયાને પણ જવાનું થાય. એ સામાજિક વ્યક્તિ છે, આ સામાજિક વ્યક્તિ. આ તો મજબૂરીના હિસાબે આપણે નોકરી ઉપર કામ કરવું પડે. સાથે કોઈ નહીં આવે, તારા કર્મો આવે છે. સાથે કોઈ નહીં આવે, તારા કર્મો આવે છે. જે સુખ અને દુઃખની દુનિયા રચાવે છે, જે સુખ અને દુઃખની દુનિયા રચાવે છે. સાથે કોઈ નહીં આવે, તારા કર્મો આવે છે. સાથે કોઈ નહીં આવે, તારા